બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ ગરમીનો પારો આસમાને જોવા મળી રહ્યો છે, ત્યારે બપોર સુધીમાં 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચે તેવી સંભાવના છે। ત્યારે લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે ઠંડા પીણા તેમજ એસી, કુલર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે। ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે બગીચાના વૃક્ષોને છાયા નીચે આરામ ફરમાવી રહી બપોરનો સમય પસાર કરી રહ્યા છે। તેમજ વાહનમાં પસાર થતા લોકો પોતાના મોઢા પર રૂમાલ બાંધી નીકળી રહ્યા છે અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે। તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ લોકો માટે પાલનપુર શહેરમાં ઠેર ઠેર ઠંડા પીવાના પાણીની પરબો બનાવવામાં આવી છે, જેથી લોકો ગરમીથી તરસ છીપાવવા માટે ઠંડા પાણીનો સહારો લઈ શકે। ત્યારે પાલનપુરના ડૉક્ટર હિતેશ ઠાકરે જણાવ્યું હતું કે ગરમીના સમયે લોકોએ બહાર ન નીકળવું તેમજ જરૂર પડે તો જ ન છૂટકે બહાર નીકળવાનું રાખવું જોઈએ અને ગરમીથી રક્ષણ મળે તેવા કપડાં તેમજ વિટામિન સી યુક્ત પીણા લેવા જોઈએ।